નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 7/7/2025. મિત્રો વાત કરીએ આ વરસાદની, તો વરસાદ જે છે વિરામ લેવાનું નામ લેતો નથી અને ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે એવું કહી શકાય. કેમ કે નિંદામણોનો પ્રશ્ન લગભગ ખેડૂત મિત્રોને આ સમસ્યા અત્યારે ઊભી થઈ છે. તો એના વિશે આપણે કાલે કેવી રીતે વિડીયોમાં માહિતી આપશું કે હવે કઈ પ્રકારની વ્યવસ્થા કરવી, એના વિશે ચોક્કસથી કપાસના પાકમાં, મગફળીના પાકમાં એના વિશે આપણે ચોક્કસથી વિડીયોની અંદર માહિતી આપશું. મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે કપાસના પાકનું વાવેતર કર્યું છે, આગોતરા વાવેતર કરેલા છે કે પાછતરા વાવણીની અંદર વાવેતર કરેલા છે. તમામ કપાસ જે છે અત્યારે નવો કોર નથી આવતો, નવું કપૂર નથી આવતું. વરસાદી વાતાવરણના કારણે વરસાદ વધુ પડતો પડી ગયો છે એના કારણે, અને સતત જે છે ભેજવાળું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે નવો કોર વૃદ્ધિ વિકાસ એનો બિલકુલ થતો નથી, અટકી ગયો છે. પાન નીચેના લાલ થઈ જાય છે, કપાસ પીળો દેખાય છે, બિલકુલ એની અંદર નરવાઈ નથી કે કોર નથી. તો એના માટે ચોક્કસથી આજે આપણે માહિતી આપવાના છીએ. તો ખાસ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી આપણી ચેનલને લાઈક કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખેતીની માહિતી સમયસર આપણે ચોક્કસથી આપી શકીએ. મિત્રો તો અત્યારે જે છે સમસ્યાઓ જે છે આગોતરા કપાસ છે એની અંદર ચૂસિયાના એટક દેખાય છે. અત્યારે ચૂસિયો નોર્મલ દેખાય છે, તો એની અંદર શું કરવું, તો એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપી દીધી. વાવણીના કપાસ છે એની અંદર જરૂરત નથી, એમાં ચૂસિયા દેખાતા નથી, પણ થોડાક આગોતરા છે તો એની અંદર આપણે આપી દેવાનું છે લાન્સર ગોલ્ડ. યુપીએલ નો આ છે લાન્સર ગોલ્ડ. પંપે આપવાનો છે 25 ગ્રામ. પંપે 25 ગ્રામ તમારે લાન્સર ગોલ્ડ આપી દેવાનો છે. આ નોર્મલ છંટકાવ કરવાનો છે. અત્યારે કોઈ બીજા હેવી એટક નથી કે એવી કોઈ રોગ નથી. બીજી વસ્તુ વાપરવાની છે કોઈ પણ સારી કંપનીનો મોનો, સ્વાલનો મોનો છે અથવા યુપીએલ નો મોનો છે. આ તમારે વાવણીનો કપાસ હોય તોય ભલે, આગોતરો કપાસ હોય તોય ભલે, બંનેમાં તમારે આ મોનો તો વાપરવાનું છે જ આવશ્યક, એટલે જેના થકી કુણપ આવે, નરવાઈ આવે અને સામાન્ય જે રોગ જીવાત છે આની અંદર કંટ્રોલ થઈ જાય. મિત્રો તો આગોતરામાં અને પાછોતરામાં મોનાની ભલામણ કરીએ છીએ. મિત્રો બીજી ખાસ, હવે વૃદ્ધિ વિકાસ કરવો છે તો એના માટે આપણી જૂની ને જાણીતી બ્રાન્ડ એટલે કે એકવા સ્પીડ 25-25-25 તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ફોટો પાડવો હોય તો પાડી લેજો, સ્ક્રીનશોટ. બરાબર છે. એકવા સ્પીડ લેવાનું છે ને 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન. 25-25 તો આવે જ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણે 25-25% આવે છે. પ્લસ આની અંદર આવી જાય છે તો કે મેગ્નેશિયમ આવી જાય છે, ફેરસ આવી જાય છે, ફોલિક એસિડ આવી જાય છે, એમિનો એસિડ આવી જાય છે, ઝિંક આવી જાય છે, બોરોન આવી જાય છે, મોલોબેન્ડિયમ આવી જાય છે અને કોપર. આ બધી વસ્તુ આની અંદર એકની અંદર આવે છે. તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળે તો મેળવી લેવાનું છે. નહીંતર આપણે કુરિયરમાં કાયમી આપણે દરરોજે દરરોજ ખેડૂત મિત્રોને મોકલીએ છીએ. રિઝલ્ટ ખૂબ જ સારા છે. એક વખત અવશ્ય આનો છંટકાવ તમારે કરવો જરૂરી છે. વધારે પડતું હાઈટ રોકાઈ ગઈ હોય, નવો કોર જ નથી આવતો, તો સાથે તમારે ઉમેરી દેવાનું છે સુમિટોમોનો આવે છે પ્રોજી બીજી. પ્રોજી બીજી વાપરવાનું છે. આનો ડોઝ છે તો કે પંપે 1 ગ્રામ 12.5 ગ્રામની પડીકી આવશે, તો આની અંદર 12 થી લઈને 13 પંપ સુધી તમારે કરી શકાય છે. બરાબર છે. તો 12 થી 13 પંપ કરી અને આનું પણ દ્રાવણ કરીને તમે છંટકાવ કરી શકો છો. 25-25 આપી શકો છો. સાથે પણ તમે આને મિક્સ કરી અને તમે આપી શકો છો. તો આ વસ્તુ પણ સારી છે. 25-25 આપી શકો છો. યુપીએલ નો મોનો છે, સ્વાલનો મોનો છે અને લાન્સર ગોલ્ડ છે. આ બધી વસ્તુ અત્યારે નોર્મલ કેટેગરીની છે, તો આ નોર્મલ વસ્તુની જરૂરિયાત છે. તો આ મુજબ તમે ચોક્કસથી આનો અત્યારે વપરાશ કરી દેવાનો છે. બીજી વાત કરવાની છે કે કપાસના પાકમાં અત્યારે બીજો મૂંઝવતો પ્રશ્ન એટલે કે નિંદામણ. તો નિંદામણની સમસ્યા છે તો એની અંદર આપણે વાપરી દેવાનું છે ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ. બરાબર છે. ગોદરેજમાં આવે છે હિટવીડ મેક્સ. બે વસ્તુ સારી છે, બે વસ્તુ સેમ છે. તો ધાનુકાનું ડોઝોમેક્સ તમારા નજીકના સેન્ટરમાં મળી જાય તો તમે ચોક્કસથી ડોઝોમેક્સ લઈને ઉપયોગ કરી દેવાનો છે. પંપે આનો ડોઝ જે છે એ પંપે 40 ml નો ડોઝ છે. આના પરિણામ ખૂબ જ સારા મળશે. પછી તમે કોઈ પણ પ્રકારનો કપાસનું વાવેતર કરેલું હોય, જાદુ હોય, એટીએમ છે કે નવાબ છે કે XYZ, બોલગાર્ડ કપાસની અંદર તમારે ઉપર છંટકાવ કરી દેવાનો છે. 40 ml નો ડોઝ રાખવાનો છે. 4-5 સુધીનું ખડ જે છે એ તમામ નાશ પામશે, પણ મોટું ખડ થઈ ગયું છે, એક વખત સુકાઈ જશે પણ ફરી પાછું ફૂટશે, એટલે એને તમારે હાથથી પાછું લેવું પડશે. એ ફરજિયાત છે. એટલે ખાસ કાળજી રાખીને તમે ડોઝોમેક્સ અથવા હિટવીડ મેક્સ બેમાંથી એક કોઈ પણ વસ્તુ તમે ચોક્કસથી એમાં ઉપયોગ કરી શકશો. એના પરિણામ તમને સારા મળી રહેશે. મિત્રો તો ખાસ અત્યારે માહિતી એટલી જ હતી કે નોર્મલ ઉપરથી છંટકાવ કરવો છે તો આ વસ્તુનો નોર્મલ છંટકાવ કરી દેવાનો છે. નિંદામણનો પ્રશ્ન છે તો નિંદામણની અંદર તમારે કપાસના પાકમાં ડોઝોમેક્સ અથવા
હિટવીડ મેક્સ ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળે તો મેળવી અને છંટકાવ કરી દેવાનો છે. તાજું પાણી લેવાનું છે. ભેજ તો અત્યારે પૂરતા પ્રમાણમાં છે તો ચોક્કસથી તમારા પાકની અંદર આ પ્રકારનું અત્યારે વ્યવસ્થાપન કરી દેશો, જેથી કરીને આગળ આપણે જે કાંઈ જરૂરત પડે એ મુજબ આપણે ચોક્કસથી તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું. મિત્રો બસ આજે આટલું જ. હવે વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો 9245424050 આ આપણો મોબાઈલ નંબર છે, તો ચોક્કસ તમે મોબાઈલ કરી ફોન કરી અને માહિતી મેળવી શકો છો. મિત્રો રજા આપશો મને. જય જવાન જય કિસાન.